So, hey you guys, welcome back to my new video. તો કેમ છો બધા મિત્રો? ઓપરેશન કામ ની જોડે જય શ્રી રામ. જય દ્વારકાધીશ. મસ્ત મજાનું સવારનું બોર થઈ ગયું છે અને કાંઈ જો અત્યારે આપણે છે ને વખેડાનું કામ અત્યારે ચાલુ કરી નાખું બેલાનું રાપુ ઓડી કરીને મિત્રો જોઈ લો. બહુ જાજુ દેખાડ્યું નહીં કારણ કે આપણે સ્ટ્રાઇક દઈ દે ને યુટ્યુબર નોટ સેફટીની. બાકી ગઈ જો આવી રહી આપણે આ જૂની રાપુ ને વડી રાપુ આવી રહી. જો જારી હાવી ઝીંકી કરવા છે એટલે આપણે જો વડી રાપ આવી રહી. આ વડી રાપ ને આ ઝીંકી રાપ એટલે વડી રાપ ત્રણ જેવા છે. બાકી ખેવાની રાપ તો આમાંથી જ બની જાય બરોબર. બાકી સાઈન જડી કુકડી બધું અહીં પડ્યું છે. ચાલો મિત્રો આ કરી લઈએ ને પછી તમને આગળ મળીએ. ભાઈ મસ્ત મજાનું બેલાનું કામ અત્યારે પૂરું હોય કારણ કે મિત્રો લાઈટ લાગી આપણા ખેતરમાં છે ને બળ નાખી તે પછી લેવલ કરીને તે પછી કંઈ કર્યું નથી. તો અત્યારે આપણે છે ને રાહ પાકીએ છીએ. એનું કારણ મિત્રો બેહી ગયું હોય ને અને તરે વડા પાણા છે ને એ કોઈ હોય તો ઉપર આવી જાય એટલે રાહ પાકી. બાકી કંઈ જરૂર પડે એમ છે નહીં બરોબર. એનું આમ હાલે છે શું હાલે છે કોમેન્ટ કરી નાખો. મસ્ત મજાના અત્યારે 4:30 જેવું થઈ ગયું છે અને અત્યારે આદર તો નામી થઈ ગયો. મેં ક્યારે આવ્યો મિત્રો થઈ ગયો. બાકી આપણે મસ્ત મજાની છે ને રાહ પાકી નાખીએ. રાહ પાકા પછી ને આપણે હેડેમાં તો આપણે ટ્રેક્ટરમાં પંચર પડ્યું હતું. પંચર હંધાવીએ છીએ અને ટીપ બદલાવ્યું. હાની જોતા નથી. બાકી જો તમને રાપ દેખાડો આ એટલામાં રહી ગઈ આ ઢીગલો ને એટલું. બાકી મસ્ત મજાની આવલી ગઈ છે. એનું કારણ હતું મિત્રો રાહ પાકવાનું કે ચા બહારનું તો આપણે કંઈ છે નહીં એવું કારણ કે આપણે જીપીએસ છે ચા બહારનું જેવું કંઈ હોય ને. પણ આપણે છે ને બળી નાખીને તે પછી કંઈ કર્યું નહોતું અને થાંભલો ને પછી લેવલ કર્યું ને પછીનું કંઈ કર્યું નહોતું એટલે થોડુંક બેસી ગયું હતું. એટલે મેં કીધું રાહ પાકી નાખો મારો પગી રાહ પાકી નાખો. મેં રાહ પાકી નાખી મસ્ત મજાની. અત્યારે છે ને આપણે ભેંસું પાવી છે. ચાલો ભેંસું પાવી લઈએ. બાકી ગાઈસ જો એક ટીપ છે ને આપણે કાપીને અંદર નાખી દીધું ટાયરની અંદર અને એક ટીપ લેવો હું. બાકી જો નારિયેળ હવે બધા થતા હોય જોઈ લ્યો અને ઘણા ખરી પણ જાય છે જોઈ લ્યો. અને આ છે આપણું ડ્રેગન ફ્રૂટ. જાંબુડી મિત્રો હાવ ભરી ગયો થોડા લાગ્યો મિત્રો. આ જો છે મિત્રો. ચાલો આપણે ખડ ભેગું કરવા જઈએ. બાકી મિત્રો જો સાઈડ ગુજરી ગઈ મસ્ત રીતે હોય ગઈ. બાકી જો આપણું જેડી આવે દેખાય ગુજરી ગઈ હોય ગઈ કોમેન્ટ કરી નાખો. બાકી કઈ આપણે આજે રાપ આપતા હતા અને 55 ગયા એટલે મોબાઈલમાં ચાર્જિંગ જરાય છે જ નહીં. રાપમાં તો જીપીએસ ચાલતી હતી એટલે મોબાઈલ જ જોવો નહોતો. ચાર્જિંગ છે નહીં ફટાફટ આપણે ખડ ભેગું કરતા હોય તો ચાર્જિંગ થઈ જાય મોબાઈલ. પછી એડિટિંગ કરી નાખ્યું પછી થોડો ઘણો બ્લોગ બનાવીએ એ બધું હે. ચાલો મોબાઈલ ચાર્જિંગ મૂકી દઈએ પછી ખડ ભેગું કરીએ પછી એડિટિંગ કરી પછી તમને મળીએ. સો ગાઈસ મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આપણો જેડી પણ આવી ગયો હોય તો મારો બાજુમાં બેઠા છે હાથીડા ખોલીને બેઠા છે. હવે નથી કરવાનું કાલ કરીએ બરોબર. બાકી જો આપણે જીપીએસમાં ને અડવરા કોકા મારી બરોબર જોઈએ કંઈ નવી સિસ્ટમ આવી અપડેટ આવ્યું કે નથી એવું જોતો રહો. હજી ચાલુ તે જોવું કામ મિત્રો હજુ જોવું છે બરોબર. જો હું મસ્ત મજાનું કરીએ અને આપણે રાહ પાકી નાખીએ છીએ. તો ચાલો હવે આપણે થોડુંક એડિટિંગ બાકી થોડુંક એડિટિંગ કરી લઈએ અને પછી આપણે મસ્ત મજાનું આપણે એડિટિંગ કરીને થઈ ગઈ છીએ. અને બાકી જો છાટા આવે તો નામી જોવા રેડમાં આવે જોઈ નામી થોડા છાટા પડી ગયા જો આ બધું ભીંજાઈ ગયું. અને ઓહો મિત્રો જીપીએસ તો ચાલુ જ રહી ગયું ભૂલાઈ ગયા દાદા આગળ નાખ્યું તો જો ચાલુ રહી ગયું. ચાલો મિત્રો હવે ને આપણે આપણો પૂર્ણ કરવો છે. તો ચાલો મિત્રો આજનો બ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજા અને ધમાકેદાર બ્લોગ ગાઉન્ડી રામ રામ દેરાણે જય શ્રી રામ જય દ્વારકાધીશ. એને પહેલાં મિત્રો તમે ચેનલ પર નવો તો નાખજો. લોકો તો લાઈક કરી નાખો ના ગમે ભાઈ લાઈક કરી નાખો
અને ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, બરોબર. અત્યારે આપણે છે ને એક્ટિવ વધારે ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં છીએ, યુટ્યુબમાં થોડા ઓછા એક્ટિવ થાય, બરોબર. તેથી આપણે કન્ટિન્યુ બ્લોગ આવીએ, કાલે નહીં પણ આજે નહીં તો ફટાફટ આવા બ્લોગને પૂર્ણ કરી રિસીવર ફટાફટ ટાક દી અને પછી કાલ મળીએ બ્લોગ સાથે. કન્ટેન્ટ